નાખી દઈશું કોરિએન્ડર. બરાબર, કોરિએન્ડર નખાઈ ગઈ છે અંદર. તો આપણો આજે સવાર પડી ગયું છે ને અત્યારે આપણે કામ ચાલુ કરી દીધું છે. તો અત્યારે હું એક બાજુ ચા મૂકું છું. બરાબર, ચા મૂકું છું ને એક બાજુ રોટલીને લોટ કાઢું છું. અમારો ચા ઉભરાય છે અને આજે આપણે જવાનું છે જોબમાં ઇન્ટરવ્યૂ માટે. તો જલ્દી બધું બનાવી નાખશે. 12 વાગ્યા સુધીમાં બધું કરી લખવાનું છે. બરાબર, પછી આપણે 12 વાગે નીકળી જઈશું જોબ માટે. 12:30 વાગે જોબમાં જવાનું છે, પહોંચી જવાનું સર. મેં કેટલમાં પાણી ગરમ કર્યું છે, તેલ નાખ્યું છે, થોડુંક નમક નાખ્યું છે અને આ લોટ આખું ગરમ થઈ ગયું છે. એટલે મેં ચમચીથી આમ કરું છું. પહેલાં દેખાય છે ધુવારા નીકળ્યા કરતો છે આમાંથી. તમે જોઈ શકો છો હાથમાંથી આખા ધુવારા નીકળે છે. એટલું ગરમ હોય છે. આમ થોડુંક આમાં મારે ઓઇલ નાખવું પડશે. બરાબર, તો હવે આપણે રોટલીનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે થોડુંક આમાં આપણે લોટ લીધો છે. હવે આપણે ચક્કી પાટલો આપણી પાસે બે ના છે, એમાં ફાવશે એમાં કરીશું. તો આપણી ગોળીઓ બધી રેડી કરી નાખી છે બનાવીને. બરાબર, તો આપણે રેડી થઈ જાય બનાવવા. એક પિંડો લઈ લઈએ, લોટમાં બોળી દઈએ અને અહીંયા મૂકી દઈએ. બરાબર, ચા બનાવી ગયો છે. હવે આપણું રેડી થઈ ગયું છે. તો આપણી રેડી થઈ ગઈ છે રોટલી. હવે આપણે નાખી દઈએ. બરાબર, તો આપણી રોટલી વહી ગઈ છે આમાં. હવે એ બનશે તો આપણે બીજી બનાવવા માંડીએ. તો આપણી બીજી રોટલી પર રેડી થઈ ગઈ છે અને આ આપણું પરાઠો જેવડું મોટું. બરાબર, એ પછી દાંડિયા કોણ કરે, નાની એટલી કર્યા કરે. એના કરતાં આવું બધું સારું છે. ચા પીવી હોય તો જો આપણે આખી ચા રગડા જેવી ચા છે રેડી. આપણે જો ગઈકાલે ભાત બનાવેલું અને ચિકન જે બનાવેલું આમાં છે. તો આજે આપણે 2 દિવસ સુધી થઈ જશે. બરાબર, એટલે આપણો એક મોટો બધી પરાઠો રેડી થઈ ગયો. બરાબર દોસ્તો, તો હવે બીજો બનવા તૈયાર જઈ રહ્યો છે અને આપણે ત્રીજામાંથી રેડી. આપણે જો આવડો મોટો લોટ હતો અને આપણે બનાવી દઈએ એને શાટ પરાઠા જ બનાવી લખવાના આપણા. બરાબર ને? ये बापा ફાટી ગયો. એમ કેમ થઈ જાય ભાઈ? આને સુધારવું પડે કંઈક. આપણે સુધારી દઈએ. બરાબર, એ સુધરી ગયું. આ રોટલી આપણે બરાબર નથી બની. આ બની ગઈ છે કરસ ટાઈપ. તો આપણી રોટલી બની ગઈ છે કરસ ટાઈપ. कैसे लोग रहते हैं यार यहाँ पर. બીજી રોટલીને ચેક કર ત્યાં. આ તો રોટલી બને છે જાણે કે મોટા પેલા રોટલા ન બનતા હોય એવું બને છે. કેટલી વ્હાઈટ છે અને આ પણ જોઈ લો. વાવ, વેરી નાઇસ. તો આ એક જણો ખાલી 2-3 ખાઈ જાય એટલે પેટ ભરાઈ જાય. સમજી ગયા ને? એટલે આવું જ હોય છે. થોડુંક કંઈ બનાવવાનું ના હોય. એમ નાનું લોકો બનાવે, આપણે મેં એક તો ટાઈમ ન હોય. બરાબર ને? એ લોટ પડી ગયો મારો નીચે. ચાલ તું હવે રેડી થઈ ગયો, બળી ગયો. આપણે વાતમાં એ રોટલી બળી ગઈ મારી. થોડુંક યાદ કેવું મને કે ભાઈ તારી રોટલી બળી જશે ત્યાં. આ બીજો પરોઠો થોડું આપણે આમ ઉડાડતા તો ન આવડે, સમજ્યા ને? નહીં. પાછું પાલો. એટલે યાર સાઈડમાં બધું હોય જશે. બાપા ફાટી ગયો. રોટલામાં ફાટી જશે ભાઈ. ફાટવો ન જોઈએ. ઉધરી તો કે છે આ જરાક મારો નખ લાગી ગયો એટલે ફાટી ગયું છે. કશો વાંધો નહીં.
આ બધી મસ્ત બની ગઈ છે. કેમ કે આ પહેલો દિવસ આપણે રોટલી બનાવવાનો છે. એક તો આપણે એકલા રહેવાનું અહીંયા. તો કેટલી મસ્ત મજાની ગોર શેપ આવી ગયો છે. એક આજ બગડી ગઈ આપણી રોટલી. અને બળી કેમ જાય છે ભાઈ? આ થોડુંક કામ આપણે કંઈક જોવું પડશે. એક બાજુ કંઈક વધારે થયા કરતું લાગે છે કે છે ને, એના કારણે બળી જતું છે. તો કેટલો મસ્ત મજાનો ગોળ શેપમાં કઢી રોટલી બનાવ્યા કરતો છે, હે ને? જો આ બાજુ બળી જાય છે, ખબર નથી પડતી કે બળી જાય છે. તમે લોકોને ખબર હોય તો જણાવજો આપણને, બરાબર? આ આપણી રોટલી છે, બરાબર બનીને આમ ઝીક બની ગઈ છે. રોટલી બનશે તમારી તો મારું પેલું થઈ જશે. ચલો હું આ મૂકી. આપણી જે રોટલી છે બરાબર નથી થઈ, બરાબર ફાટી ગઈ છે. भाई यहाँ पे क्या हो रहा भाई? ये कहाँ फंस गया भाई मैं? भाई ये क्या हो रहा है भाई? भाई मुझे कॉकरोच बना दी ગઈ. એટલે ચાલે. આ બાજુ ઢેફલા થઈ ગયા છે. મતલબ કે જાડી આ બાજુ પતલી. इसको देखो कैसा बना रहा है कार्तिक. थोड़ा जल्दी में है क्योंकि मेरा टाइम होने वाला अभी जॉब पर जाने का. करूँ છું કે સાથે સાથે હું નાસ્તો પણ કરતો જાઉં, કારણ કે રોટલી બનવામાં વાર લાગશે અને હું નાસ્તો કરવા સાથે બેસીશ તો વાર લાગી જશે. જોબ માટે જવા માટે તો ખબર ને, ઇન્ટરવ્યૂમાં તો બહુ જલ્દી પહોંચવું પડે. તો ચા બની ગયો છે, બરાબર. આપણે ધકતી રોટલી અને ધકતો ચા જોડે મજા આવી જશે ખાવાની, બરાબર. ગોર મજાની રોટલી બની ગઈ. આ છે ને આપણે એક બાજુ બળી જાય છે, એટલે કંઈક ઉપાય કરવો પડશે કે એના કારણે બળી જાય છે. જરાક કહેજો મને. રોટલી રેડી થઈ જશે આપણી. હવે બીજો રોટલી નથી બની તો આપણે ચાલુ કરી દઈએ, બરાબર. ગાઈસ, તો અત્યારે આપણે બનાવવાના છે ચણા દાળ. તો ચણા દાળ આપણે બનાવીશું. આપણી પાસે કુકર આવી ગયું છે અને શું નાખવાનું છે તો બધી હું યુટ્યુબમાં જોઈ લઉં હમણાં, બરાબર. અને જોઈને પછી હું પાછું બધું રેકોર્ડિંગ કરું તમને કહું કે આપણે શું નાખવાનું છે. ઠીક છે? તો આપણે થોડુંક યુટ્યુબમાં હું જોઈને પાછું આવું છું. કુકર ચડાવી દઈશું અને કુકરનું આપણે ઢક્કનનું જે આ હાથો આવે એ તૂટી ગયો છે. તો હવે અમે આ ગરમ થઈ જશે 15 મિનિટ થોડુંક આમ એ બાપા, આપણે સીટી તો ભૂલી ગયા છે. તો સીટી લગાવી દીધી આપણે, બરાબર. અને સીટી પતે એટલે આપણે 3 થી 4 સીટી વગાડશે એટલે થોડીક કુકરમાં બફાઈ જશે અને પછી આપણે તડકા દાળ બનાવશું, બરાબર. તમે જોઈ શકો છો કે આપણું જે આ કુકર છે બરાબર નહીં મળે, એ બધું ઉભરાયા કરતું છે. આમ આપણે લાસ્ટ ટાઈમ જોઈને કે ચિકન બનાવ્યું તો એવું લાગે કે આમ આખું ફૂલ કરી દીધું, એટલે પાને તો મેં થોડુંક જ મૂકેલું તો એ પણ આમ થાય છે. તો મતલબ કે આ કુકર ભંગાણ છે, બરાબર ને. નાખવાનું છે ગરમ મસાલામાં જે આ બધી વસ્તુ દેખાય છે. પછી આપણે નાખવાનું છે જિંજર, ગાર્લિક, ટમેટોસ, કંડીસવન અને પછી આ છે ગ્રીન ચીલી, ઓનિયન નાખવાની છે. એના પછી આપણે કરીશું કોરિએન્ડર લાસ્ટમાં નાખશું, બરાબર. આપણું રેડી થઈ ગયું છે. આ સેકન્ડ ટાઈમમાં નાખવો પડશે. અને આજે આપણે બધી બનાવવાનું છે ગ્રેવીનું. તો દાળ આપણી રેડી થઈ ગઈ છે, બરાબર. થોડીક ભૂલ થઈ ગઈ, એકવાર સીટી પાડવાને બદલે બહુ 4 પડી ગઈ તો આવી ખીમો થઈ ગઈ છે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. કાંઈ વાંધો નહીં, અમે બહુ થોડુંક રિપેર કરી લાગશું. ને અહીંયા અમે આપણે નાખી દઈએ છીએ ગરમ મસાલો, બરાબર. ગાર્લિક, જિંજર અને ચીલી, ઓનિયન એડ થવા દઈએ આપણે. તો હવે આપણે ઓનિયન જે છે એ રેડ થઈ ગઈ છે. તો આપણે નાખીશું ટમેટો. નાખી દો ટમેટો નાખ્યા પછી આપણે નાખીશું થોડુંક હળદી નાખીશું, કારણ કે આપણે ઓલરેડી આમાં નાખેલી જ છે, બરાબર. હળદી નાખ્યા પછી આપણે નાખીશું ધાણા. હવે આપણે નાખીશું કશ્મીરી મસાલો, 1 નાની ચમચ કશ્મીરી મસાલો અને 2 ચમચ આપણે ધાણા જીરું, 2 ચમચી નાખી દઈએ.
તો હવે આપણે નાખીશું આપણી દાળ. bombastic side eye. તો દાળ અમારી છે થોડીક આખી રાખવાના બદલે અમે ટ્રાય કરીશું કે થોડી ગ્રેવી ટાઈપ બનાવીએ, બરાબર. અને એમાં નાખીશું આપણે થોડુંક નમક. તો નમક નાખીશું આપણે, બસ એટલું બધી. પછી આપણે નાખીશું થોડુંક પૂરી અંદર. તો હવે આપણે થોડીક આને તડકા મારવા માટે ઓઇલ નાખીશું. હવે લઈ લઈએ થોડુંક બટર. તો બટર નાખી દઈએ આપણે. આપણું ઘી રેડી છે તો આપણે નાખી દઈએ એમાં જીરું. જીરું થોડું લાલ થઈ જાય, લાલ થઈ ગયું છે તો આપણે નાખી દઈએ એમાં કશ્મીરી પાવડર. આ રેડી થઈ જાય એટલે આપણે આમાં તડકો નાખી દઈશું. આ સીબુ કોળીનામાં નાખી દઈશું. હવે આપણે ચટણી રેડી થઈ ગઈ છે, આપણો તડકો રેડી થઈ ગયો છે. હવે આમાં નાખી લઈએ. આપણે હલાવી નાખ્યા એટલે તડકાનો ટેસ્ટ આવી જશે. એના ઉપરથી આપણે નાખી દઈશું કોરિએન્ડર. બરાબર, કોરિએન્ડર પણ થઈ ગઈ છે અંદર. હવે આપણો તડકો રેડી થઈ ગયો છે અને હું ટેસ્ટ કરી લઉં. ટેસ્ટ આપણા હાથમાં ઇન્ડિયન સ્ટાઇલ. વાવ, વેરી ટેસ્ટી. આવી જાઓ ખાવા તમે. તો હવે અમે જમવા બેસી જઈશું. આ તડકા દાલ છે અને મારા માટે આ ચિકન છે, રાઈસ છે અને આપણી આ પરાઠા જેવી મોટી મોટી રોટલી. તો આટલું બધું ખાવાનું છે આપણી પાસે અને હવે અમે જમવા બેસી જઈશું. તો અત્યારે અમે જમી લીધું છે ને એટલો બહુ મસ્ત ટેસ્ટ થઈ ગયો હતો કે હોટલને પણ અમે ટૂંકી પાડી દીધી, હે ને? યસ, બહુ મસ્ત હતું. તો અત્યારે અમે જમીને હવે તો વાસણ ક્લિનિંગ થઈ ગયું છે. અમે આ બધું ગરમ પાણીના ફુગા ભરી લઈએ અને અમે વોશ કપડાં કરવા મૂકી દીધો છે, બરાબર. હવે અમે જમી તો લીધું, હવે કપડાં વોશ થઈ જશે એટલે કપડાં તો રાતના આખી રાત એમાં જ રહેશે, મશીનમાં જ. અને હવે બસ અમે જમીને હવે સૂઈ જવાના છે. બસ થાકી ગયા છે, હા ને સાહેબ? યસ.